નમસ્કાર મિત્રો, ઝલકારી ટીવી ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, હમણાં જ એક ખૂબ જ દુઃખદ ઘટના એક સામે આવી. એ ઘટના ઘટી કે ગૌરી વ્રત દરમિયાન જે પોતાની બાળકીના જે જવારા હોય ને એ એના પપ્પા પધરાવવા માટે નહેરમાં ગયા તો એમાં પગ લપસી ગયો અને એમાં ડૂબી ગયા અને એમનું મોત થયું. અમદાવાદ ગાંધીનગર પાસે વાવલમાં આ ઘટના બની. ડૉક્ટર નીરવ બ્રહ્મભટ્ટ, એની માની પુત્રી જે 6 વર્ષની જ હશે, એમના વિડીયો પણ સોશિયલ મીડિયામાં છે, પણ એ વિડીયો પણ આપણે અહીંયા આપણી ચેનલમાં ના મૂકી શકીએ. એ એટલી બધી દુઃખદ ઘટના છે. કોઈ પણ પિતા માટે એની દીકરી તો વાલનો દરિયો ને, દીકરીની ખુશી માટે આવું બધું કરી શકે, બરોબર છે પિતા તરીકે, પરંતુ દીકરીની નજર સામે દીકરીને બહાર ઊભી રાખી કાંઠે અને પોતે અંદર એ ડૉક્ટર નીરવ બ્રહ્મભટ્ટ જવારા પધરાવવા ગયા અને દરમિયાન પગ લપસી ગયો અને એ પાણીમાં ગરકાવ થઈ ગયા. દીકરી કાંઠે ઊભી રાડો પાડે છે અને આજુબાજુથી લોકો આવે છે, પરંતુ એ કોઈ બચાવી શક્યા નહીં. એટલે કે જે ગૌરી વ્રતનું આજે વ્રત છે ને શોકમાં ફેરવાઈ ગયું. આ તમને એનો ફોટો પણ ડૉક્ટરનો જોવા મળે છે. અડાલજ નર્મદા કેનાલમાં ડૂબી જવાથી ગાંધીનગરના ડૉક્ટરનું મોત. પિતાને ડૂબતા જોઈ 6 વર્ષની પુત્રીએ બૂમાબૂમ કરતા રિક્ષા ચાલકો દોડી આવ્યા. એ વિડીયો જોઈને દીકરી એટલું કાલઘેલી ભાષામાં બોલે છે કે મારા પપ્પા ત્યાં ગયા જવારા પધરાવવા માટે. એમાં અંદર પછી એમ કે મને તમે બાવલ મારા ઘરનું સરનામું રિક્ષાવાળા ખબર છે, મને મૂકી જશો ને? મારા પપ્પા મળે ને એટલે એમને પણ એમ કે લઈને આવજો, તમે એને મૂકી દેજો. એ જોઈએ ને આપણે વિડીયો તો આપણે આંખમાંથી આપણે આંસુ આવી જાય કે નાની દીકરી તો શું 6 વર્ષની દીકરી એ વિચારી શકે, બોલી શકે. એ માસૂમ ભાષામાં જે કાલી ભાષામાં જે બોલે છે. ઘટના એટલી બધી દુઃખદ છે ને, તો ખરેખર કોઈ પણ ઘટના બને એમાંથી આપણે કંઈક બોધપાઠ લઈ શકીએ કે નહીં, એ વિચારવાનું છે. તો ભારતનું જે આપણું બંધારણ છે ને, આપણા દેશ બંધારણ મુજબ ચાલે છે અને બંધારણની કલમ 51 ક એટલે કે એ મુજબ એમાં જે પેટા વિભાગ છે, તો વૈજ્ઞાનિક માનસ એટલે કે વૈજ્ઞાનિક અભિગમ કેળવવો એ દરેક નાગરિકની ફરજ. વિચાર કરજો, બંધારણ આપણે એમ કહે છે કે આપણી ડ્યુટી છે, ફરજ છે. ખરેખર આપણે વૈજ્ઞાનિક અભિગમ અપનાવીએ છીએ. સામાન્ય માણસ તો ઠીક છે, એક આ ડૉક્ટર કક્ષાની વ્યક્તિ જ્યારે નાના બાળકને એ વ્રત કે તહેવાર એના લાભ કે ગેરલાભ શું છે ને શું કઈ ને, તો જે આપણે કઈ ઘરમાં જે આપણે વાતાવરણ આપીએ એ કરે. બાળકને એ કઈ ખબર નથી કે વ્રત તો શા માટે કરવું જોઈએ, એનાથી શું ફાયદો. તો વૈજ્ઞાનિક અભિગમ કે માણસ આપણામાં નથી, ભણેલા ગણેલા જે આ નહીં કરે અને એના બદલે આવી જ રૂઢિ પરંપરાઓ તમે જુઓ ને તો એ 51 કલમમાં જે છે વૈજ્ઞાનિક અભિગમ એ આપણે નથી અપનાવતા, માનવતાવાદ, જિજ્ઞાસા. તો એના કારણે આ જે વિજ્ઞાન વિરોધી જે બધી કાર્યો છે થતા રહી છે દેશની અંદર. એની સાથે જે કલમમાં છે કે ભાઈ જંગલ, તળાવ, નદીઓ આ એટલે પર્યાવરણનું રક્ષણ કરવું એ આપણી જવાબદારી છે. તો તમે જુઓ તો દશામાના તહેવાર, ગણેશ ઉત્સવનો તહેવાર, કે છઠ ઉત્સવનો તહેવાર, તો આપણા નદી, તળાવ એટલા બધા ગંદા કરી નાખે કે જેમાંથી આપણે પાણી પીવાનું હોય એને જ બગાડી નાખે. સમુદ્રમાં એ તહેવાર પૂરો થાય એટલે તમે જુઓ તો જ્યાં હોય એના દશામાની, ગણેશની મૂર્તિઓ, આ જવારા, કોઈ પણ વસ્તુ નદીમાં પધરાવવું જરૂરી છે? ઘરે જ પધરાવી દો ને. તો પણ કોઈની પાસે આ જે અભિગમ છે ને એ ભણેલા ગણેલા જો નહીં અપનાવે તો સામાન્ય માણસોને શું કહેવું? આ તો ડૉક્ટર છે ને,
આપણે ભણી ગણીને ડિગ્રી લઈએ, પણ જો આપણું આચરણ ભણેલા જેવું નહીં હોય તો એ ભણીને શું કામના? ડોક્ટર પાસે આવી અપેક્ષા ન રખાય કે કોઈ પણ ભણેલી વ્યક્તિ હોય, ડોક્ટર, વકીલ, એન્જિનિયર, શિક્ષક, ક્લાર્ક, તલાટી, મંત્રી કે આયોજિત અધિકારી હોય, પરંતુ આવું આચરણ કરીએ અને આટલી જે મૂળભૂત આ બંધારણની મૂળભૂત કલમ જે ફરજો છે ને એ તમારી સામે લિસ્ટ છે, એની સામે આપણે એક બોધપાઠ તો લેવો જોશે ને આમાંથી, અને એ શીખવું પણ પડશે કે જેટલા લોકો ભણેલા છે, આ બધા મને ભણેલા, આપણે જેટલા લોકો ભણ્યા છે, તો આપણને બધાને ખબર છે કે બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ, પૃથ્વીની ઉત્પત્તિ કેવી રીતે થઈ, પૃથ્વીની અંદર આજની તારીખે ધગધગતો ગોળો જ છે, પૃથ્વીના 10 કિલોમીટર અંદર પેટાળમાં જાય એટલે ધગધગતો લાવારસ જ ફેર્યો છે અંદર, જ્યાં જ્વાળામુખી થાય છે ત્યાં આપણે જોઈએ ને. પછી વિજ્ઞાન આની સાબિતી આપે છે, પુરાવો આપે છે, કેવી રીતે માનવ જીવનની શરૂઆત થઈ, જીવસૃષ્ટિની શરૂઆત કેવી રીતે થઈ, કેવી રીતે ઉત્ક્રાંતિવાદ આવ્યો અને ક્રમિક માનવ જીવનું આખું જીવસૃષ્ટિનો વિકાસ થયો, આ ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ છે. તો એ ફક્ત કાલ્પનિક વાતો નથી, એના આધાર અને પુરાવો આપે છે. એક બાજુ ભણેલા લોકો પાસે એ આધાર અને પુરાવા છે, અને એની સામે બીજું એક આસ્થાની વાત આવે એટલે આસ્થાની અંદર કોઈ વસ્તુ આ બધી ખતમ થઈ જાય કે ફલાણા બ્રહ્માએ આમ કર્યું, એટલે મીન્સ કે કોઈ મુસ્લિમો એની રીતે વાત કરે, ક્રિશ્ચિયન એની રીતે વાત કરે, હિન્દુ કે ભાઈ અમારા ભગવાને પૃથ્વી બનાવીને સીધો માણસ બનાવી દીધો, બ્રહ્માના મોઢામાંથી બ્રાહ્મણ, ક્ષત્રિય ને વૈશ્ય, પગમાંથી શૂદ્ર, આવી વાતો. તો એના કોઈ આધાર પુરાવા નહીં, એ ફક્ત આસ્થાનો, એમ કે ભાઈ આસ્થાનો વિષય છે. તો આ વ્રત તહેવારો બધા આસ્થા, તે નથી કાવડિયા ચાલતી, આસ્થા એટલે તમને કંઈ કરો છો તો એમાં શું એનું પરિણામ છે, એનાથી ફાયદા શું, ગેરફાયદા શું, રિઝલ્ટ તો મળવું જોઈએ ને કઈ. તો આ ભણેલા લોકોની જવાબદારી છે. વિચાર કરજો કે 10 થી 11,000 વર્ષ પહેલા ખેતીની શોધ થઈ, એ પહેલા મારા અને તમારા તમામ પૂર્વજો, આપણા બાપદાદાઓ, એનું આખું જીવન ખોરાકની શોધમાં જ રખડતા ભટકતા, શિકાર કરતા. એનું શિકારી એ જ જીવન હતું એનું, ક્યાંય સ્થિર ન થઈ શકતા, કેમ કે ખાવું અને પોતાનું જીવન ટકાવી રાખવું, અસ્તિત્વ ટકાવી રાખવું, એ જ મુખ્ય પ્રશ્ન હતો. પરંતુ જ્યારથી ખેતીની શોધ શરૂ થઈ ને, ત્યારથી માનવી સ્થિર થયો. ત્યાં સુધી કોઈ દેવી દેવતા કે ઈશ્વર આખી દુનિયામાં ક્યાંય કોઈ નહોતો. અને એ માણસ સ્થિર થયો એટલે નવા નવા સાધનો વિકસાવ્યા, પથ્થર, લાકડાથી માંડીને, અને વિચારતો થયો માનવી વિચારતો થયો. તો ધીમે ધીમે તમે જોવો ને તો આ એ 10,000 વર્ષ પહેલાની વાત છે, અને આ 5,000 વર્ષ પહેલાની સિંધુ ઘાટી સભ્યતા, એ તમે જુઓ તો એ 5,000 વર્ષમાં માનવીએ કેટલો વિકાસ કરી નાખ્યો. ભવ્ય બધા મકાનો, સુંદર વ્યવસ્થા, ગટર વ્યવસ્થા, અને સમણ સંસ્કૃતિ એ વખતે પણ જોવા મળી કે બૌદ્ધોની જે સમણ સંસ્કૃતિ છે ને, જે સ્તૂપ, એ 5,000 વર્ષ પહેલા સિંધુ ઘાટી, હડપ્પા સંસ્કૃતિમાં આપણને જોવા મળે છે. અને એના આધારભૂત પુરાવા મળે છે. કોઈ ઈશ્વર, દેવી દેવતાની કોઈ વાત જ આવતી નથી ક્યાંય. પરંતુ તમે જુઓ ને તો ત્યાર પછી ધીમે 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 આખું જે બૌદ્ધ ધર્મ 4,000 વર્ષ સુધી સમણ સંસ્કૃતિ ચાલે છે, છેલ્લા 1,000 વર્ષથી જ એમ કહ્યું કે ભાઈ એ બૌદ્ધ સંસ્કૃતિનું બ્રાહ્મણ સંસ્કૃતિમાં કે બ્રાહ્મણ ધર્મમાં, હિન્દુ ધર્મ જેને આપણે કહીએ છીએ, એમાં પરિવર્તન કરવામાં આવ્યું, જે મહાયાન અને વજ્રયાન પરંપરા. અને આજનો જે વર્તમાન હિન્દુ ધર્મ છે અને એના તમામ દેવી દેવતાઓ, એ બધા મહાયાન અને વજ્રયાન બૌદ્ધ પરંપરાના દેવી દેવતાઓ છે. એ ઇતિહાસ છે. પણ વર્તમાન સમયમાં આપણે શું કરીએ છીએ? તો કે સરકાર છે એ આપણે વૈજ્ઞાનિક અભિગમ નથી અપનાવતા, લોકોને શિક્ષણ અને સંસ્કાર અને
એ આપવાના બદલે જો ધાર્મિક ધર્મના નામે જ બધું આવું કર્યા કરશું તો લોકોમાં કેવા સંસ્કારમાં આવશે? તમે જો તો કાવડ યાત્રાઓ પર ફૂલ વરસાવે, પોલીસ એના પગ દાબે, અને આમાં કાવડ યાત્રામાં જોડાય કોણ? એસસી એસટી ઓબીસી ના મોટા ભાગના લોકો. તમે વિચાર તો કરજો, કોઈ મંત્રી, કોઈ ધારાસભ્ય, સંસદ સભ્યો, કોઈ આઈએસ અધિકારીના છોકરાઓ આમાં જોડાય છે? તો કે ના. આપણા એસસી એસટી ઓબીસી ના લોકો તમે જોડાતા હોય છે. પોલીસનો ડ્રેસ પહેરીને તમે વિચાર કરજો, એટલે શું પ્રોત્સાહન આપે? શાળાઓ બંધ કરે છે, અને આ સરકારની નીતિ આવી શા માટે છે? વિચારવું પડશે દરેક એસસી એસટી ઓબીસીના મિત્રોએ, કોળી સમાજના મિત્રોએ, કે લોકોને શિક્ષણથી વંચિત કરીને ધર્મના નામનું એવું અફીણ પાયા કરો કે આગળ કોઈ દિવસ વધી જ ન શકે. જિંદગીભર એ તમારી એ એમના મજૂરી કર્યા કરતો અને ધર્મના નામે એ આવી યાત્રાઓ કાઢ્યા કરે, પોલીસ ફૂલ વરસાવે. આપણા બંધારણીય હક અધિકારની જાગૃતિ નહીં કરે, જાગૃતિ માટે આવી યાત્રા નહીં કાઢે કોઈ. આજની તારીખે આપણા બંધારણીય હક અધિકાર લેવાના બાકી છે એસસી એસટી ઓબીસીના. એના માટે કોઈ બોલશે નહીં, પણ યાત્રાઓ નીકળી પડશે. મહાકુંભની અંદર તમે જુઓ તો ખરા, બધી યાત્રાઓ, રથયાત્રાઓ. તો બંધારણની જે કલમ 51 છે ને, એ બંધારણમાં તો વ્યવસ્થિત ડોક્ટર બાબા સાહેબ કરતા ગયા, પરંતુ એના આચરણ માટે કોઈ કાયદો બન્યો નહીં. બાકી અંધશ્રદ્ધા નિવારણ કાયદો બન્યો હોત દેશની અંદર, અને એવો સખત રીતે એનું આચરણ પાલન કરવામાં આવ્યું હોત, તો દેશની અંદર કોઈ પણ વિજ્ઞાન વિરોધી વાત કરે કે એવા કાર્ય કરે તો એક સજાપાત્ર ગુનો થાત. કોઈ પણ વ્યક્તિ કામ કરે ને તો એ કાર્ય માટે એને સાબિતી આપવી પડે કે અંધશ્રદ્ધા નથી, એનું પરિણામ આ છે, એનું મળે છે. તો એવું તો બન્યું નથી, અને એ જ આવી રીતે ચાલતું આવે છે મિત્રો. તો આ જે ઘટના છે ને, ડોક્ટરની દીકરી, એટલી બધી દુઃખદ છે ને. આપણે એ વિડીયો જોઈએ, દીકરીની વાત સાંભળીએ ને તો આપણા આંખમાં આંસુ આવી જાય. તો એ આપણે વિચારવાનું છે કે ખરેખર આપણી દીકરીને આપણે ગૌરી વ્રત કરાવશું તો એનું ભવિષ્ય ઉજ્જવળ થશે, કે એનું શિક્ષણ આપશું તો? આપણે મને દીકરી મોટી થઈ અને જયારે પુખ્ત ઉંમરની થાય ને આપણે એમનો વ્યવસાય કરવા માટે શોધતા હોય પાત્ર, તો કોઈ એમ નહીં પૂછે કે કેટલા વ્રત કર્યા, તહેવાર કર્યા. બધા શિક્ષણનું પૂછશે, કેવા સંસ્કાર છે, કેવા શિક્ષણ લીધું છે. તો એ ખરેખર આપણા બાળકોને આપણે એ શિક્ષણ અને સંસ્કાર આપીએ. જે વસ્તુથી આપણને ફાયદો નથી એનાથી આપણે દૂર રહીએ. ઘટના દુઃખદ છે, પણ એમાંથી પણ આપણે બોધપાઠ તો લઈ શકીએ કે જે ડોક્ટર સાથે બન્યું એ ભવિષ્યમાં. દર વર્ષે તમે જુઓ ને તો દશામાં મૂર્તિ પધરાવા જાય તો કેટલા દેહનો ડૂબીને મરી જાય. દર વર્ષે ગુજરાતની અંદર ફક્ત 40 થી 50 યુવાનો ગણેશની મૂર્તિ પધરાવા જાય ને મરી જાય છે ડૂબી. વિચાર કરજો. તો આ કેટલી કઈ આપણો દુશ્મન દેશ, જો આપણે એક સૈનિકને કે આપણે એક નાગરિકને મારી નાખે ને તો આખા દેશમાં વહોપાર થઈ જાય. પણ આ ગણેશમાં ઉત્સવમાં 50 જણા મરી જાય ખાલી ગુજરાતમાં, તો કોઈને કાંઈ નહીં. દર બીજા વર્ષે પાછા નેક્સ્ટ ટાઈમ નવા નાખે દિવાળી. તો આપણે વિચારીએ દરેક મિત્રો. તો મિત્રો તમે બધા વિચારજો, ચિંતન કરજો, તર્ક કરજો, અને યોગ્ય લાગે તો માનજો. કાર્યક્રમ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન.